રીનાની વાર્ષિક આવકનો 25% હિસ્સો હર્ષની માસિક આવકના 75% જેટલો છે. હવે છે ને બે પાત્ર છે, રીના કે હર્ષની માસિક આવકનો 75% જેટલો હિસ્સો, એટલે રીનાની જે 25% આવક છે ને એના બરાબર આ વાર્ષિક આવક છે. આની વાર્ષિક આવક છે અને આની માસિક આવક છે. રકમમાં એવું કીધું છે તો આની વાર્ષિક આવકના 25% બરાબર આની માસિક આવકના 75% છે. જો હર્ષની આ વાર્ષિક આવક રૂપિયા 2,40,000 હોય, હર્ષની વાર્ષિક આવક રૂપિયા કેટલી છે 2,40,000 હોય, તો રીનાની વાર્ષિક આવક શોધવાની કીધી છે. ટાર્ગેટ કરીએ હર્ષને. હર્ષભાઈની વાર્ષિક આવક કેટલી છે 2,40,000. વાર્ષિક આવક રૂપિયા 2,40,000 છે તો એને ભાગ્યા હું 12 કરું, 12 દુ ને 24, તો મંથલી આવક હર્ષની કેટલી થઈ ગઈ 20,000. હવે મને ખબર પડી ગઈ કે હર્ષની મંથલી આવક 20,000 થઈ ગઈ અને 20,000 ના 75%. હુકમમાં 75% કરવાના, કારણ કે રીનાની વાર્ષિક આવકના 25% જેટલી છે, એટલે આ હર્ષની માસિક આવક એના 75%, એટલે 20,000 ગુણ્યા 3/4, તો 4 પંચા ને 20 અને 5 ગુણ્યા 3 એટલે 15,000 રૂપિયા થયા. આ હર્ષના 75% એ રીનાની વાર્ષિક આવકના 25% છે. આ 25% હોય તો 100% એટલે કેટલા? કાં તો તમે 15,000 ગુણ્યા સીધું 4 કરી નાખો એટલે 100% મળી જાય, તો 15 ચોક 60,000 રૂપિયા રીનાની વાર્ષિક આવક આવે. આ જવાબ.